નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પિતાએ દીકરાને કહ્યું કે તારી જિંદગી તારા મિત્રએ બચાવી છે. તેને પૈસા આપી અને અહેસાનમાંથી મુક્ત થઈ જા. પછી દીકરાએ જે જવાબ આપ્યો તે સાંભળી પિતા, જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મળે. હોસ્પિટલમાં બાપ દીકરા વચ્ચે વાતચીત થઈ રહી હોય છે. ત્યારે પિતા દીકરાને કહે છે કે તિલક બેટા, તારો મિત્ર મોહન ખૂબ જ સારો મિત્ર છે અને ખૂબ જ સારો છોકરો છે. ગરીબ છે, ખબર નહીં કેવી રીતે ભણી રહ્યો છે. તે મિત્રએ તારી જિંદગી બચાવી છે. તારા માટે થઈને તેને પોતાનું લોહી આપ્યું છે. એટલા માટે આ અહેસાનને આપણે આપણા માથે રાખવાની જરૂરત નથી. તું એને કોઈ પણ બહાને થોડા રૂપિયા આપી દેજે. દીકરાએ પિતાને ફરી પાછું પૂછ્યું કે કેટલા રૂપિયા આપી દઉં પપ્પા એને? તેના અવાજમાં થોડી ઉદાસીનતા જણાવી હતી. પિતાએ જવાબ આપ્યો કે 5 થી 10,000 રૂપિયા કોઈ પણ બહાને આપી દેજે. તમે આ શું કહી રહ્યા છો પપ્પા? હવે દીકરાના અવાજમાં થોડો ગુસ્સો છલકાઈ રહ્યો હતો. મોહન ભલે ગરીબ હોય, પરંતુ તે એક આત્મસન્માન ધરાવતો વ્યક્તિ છે. તમે જે કહ્યું તે કરીશ તો તે ક્યારેય સ્વીકાર નહીં કરે. અને હા, હું કોઈ પણ બહાનું કરીને તેને કહી પણ નહીં શકું. પિતાએ જવાબ આપતા કહ્યું, બેટા, તું હજી નાનો છો. તને દુનિયાદારીની સમજ નથી. અમે ઘણા બધા ગરીબ લોકો જોયા છે. જોઈ લેજે ક્યારેક તારા અહેસાનને એ વ્યાજ સહિત કેવી રીતે વસૂલ કરશે. નાનપણથી પ્રિય મિત્ર મોહન સાથે રહેલા તિલકને આ સાંભળીને વધારે દુઃખ થઈ આવ્યું. પરંતુ એનાથી પણ વધારે દુઃખ થયું હોસ્પિટલમાં પોતાના મિત્રને મળવા આવેલા મોહનને. રૂમની બહાર આ વાત સાંભળતા એક એક શબ્દ જાણે તેના અંતરના મનને ચીરી રહ્યો હતો. મોહન તેના મનમાં વિચારવા લાગ્યો કે તિલકનું એક્સિડન્ટ થયું ત્યારે તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે પહોંચાડીને તેમજ તેની જરૂર પડે ત્યારે લોહી આપીને શું તેને કોઈ અહેસાન કર્યો છે? શું ગરીબી તે અભિશાપ છે? શું અમારું કોઈ સ્વાભિમાન નથી? હોસ્પિટલના રૂમની અંદર જઈ રહ્યો હતો અને આ શબ્દ સાંભળીને મોહનના પગ જાણે અટકી ગયા. તરત જ હોસ્પિટલથી બહાર નીકળી ગયો અને હોસ્પિટલથી નીચે આવેલા એક બગીચામાં જઈને ખૂણામાં બેસી ગયો. જ્યારે તિલકનું એક્સિડન્ટ થયું અને તે ગંભીર હાલતમાં હતો, ત્યારે આ જ બગીચાના એક ખૂણામાં જઈને તિલક માટે ભગવાનને અનેક પ્રાર્થનાઓ મોહને કરી હતી. અને તિલક જ્યારે વર્ષમાં આવ્યો ત્યારે મોહનને ભગવાનને ખૂબ ખૂબ આભાર માન્યો હતો. પરંતુ આજે એ જ જગ્યાએ બેસીને તેને એ જ બધી વાતો યાદ આવતી હતી અને તે માત્ર રડ્યા કરતો હતો. થોડા સમય સુધી ત્યાં બેસી રહીને પછી પોતાના ઘરે પાછો ફરી ગયો. આજે પોતાના પ્રિય મિત્રની તબિયત જોવા માટે પણ તે હોસ્પિટલે ગયો નહીં.
ઘરે જઈને બેઠો ત્યાં જ થોડીક વારમાં ઘરનો દરવાજો કોઈએ ખટખટાવ્યો. દરવાજો ખોલ્યો તો મોહનને આશ્ચર્ય થયું, કારણ કે સામે તિલકના પપ્પા ઊભા હતા. હોસ્પિટલની વાતો સાંભળીને તેને વિચાર્યું કે કદાચ અહેસાન ઉતારવા માટે તિલકના પપ્પા પોતે જ આવી ગયા છે. હજુ કંઈ પણ બોલે તે પહેલાં તિલકના પપ્પાએ મોહનને કહ્યું કે બેટા, કંઈ ખોટું ન લગાડતો. હું તારી માફી માંગવા માટે આવ્યો છે. તું હોસ્પિટલમાં આવ્યો ત્યારે તિલકને ખબર પડી હતી અને ત્યાંથી નીકળી ગયો તે પણ તિલકને ખબર હતી. પરંતુ આ બનાવ બન્યા પછી તિલકે કે મને જે તારા વિશે જણાવ્યું તે સાંભળીને મારી આંખો ખુલી ગઈ છે. મને મારા જીવનમાં ભૂતકાળમાં એવા ઘણા અનુભવ થયા છે. એના કારણે હું તિલકને પણ સમજાવી રહ્યો હતો. પરંતુ આજે મને સમજાઈ ગયું કે દરેક લોકો એક જેવા નથી હોતા. બેટા, મને માફ કરી દે અને મને પ્રોમિસ કર કે તું જે રીતે તિલકને ભાઈની જેમ રાખે છે એવી જ રીતે કાયમ માટે ભેગા રહેજો અને ક્યારેય તિલકથી અલગ ન થઈ જતો. તિલક તને ભાઈની જેમ જ માને છે. મોહનને ઘણું બધું કહેવું હતું, પરંતુ તેની આંખમાં આંસુ હતા અને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. એક શબ્દ પણ મોઢામાંથી ન નીકળી શક્યો અને તિલકના પપ્પાને પગે લાગવા માટે તે હાથ લંબાવીને પગે લાગી રહ્યો હતો. તે પહેલાં તિલકના પપ્પાએ તેને હાથ પકડીને મોહનને ગળે લગાડી લીધું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં પીપાઈ જરૂર આપજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.